હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. આજે એક સરસ વાત લઈને આવ્યો છું મિત્રો, કે જો આ પાછળ મકાન બની રહ્યું છે, નવું કન્સ્ટ્રક્શન ચાલે છે. તો મિત્રો, તમે પણ જો આ સપનાનું ઘર બનાવતા હો તો આ ટેકનોલોજીનો ઉપયોગ કરજો, જેથી તમારા મકાનની આયુષ વધી જાય, લોંગ થઈ જાય. કે જેમાં સમય જતાં દિવાલોમાં તિરાડો પડે છે, ધરતીકંપનો આંચકો આવે તોય તિરાડો પડે છે, નાના મોટા ભૂકંપ આવે તોય દિવાલમાં તિરાડો પડે છે. જે મકાન જીવનમાં માણસ જન્મે ને મરે ને, કોન્ટ્રાક્ટર સિવાય, એ એક જ વખત પોતાના જિંદગીની રમતમાં મકાન બનાવે છે, જે સપનાનું ઘર કહેવાય છે. તો મિત્રો બતાવું, આ ટેકનિક ઘણા લોકોને ખબર પણ હશે, પણ જેને ન ખબર હોય એના માટે આ નવી માહિતી છે. તો કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. મિત્રો, આ મકાન બની રહ્યું છે નવું. એમાં આપણે જોઈ શકીએ છીએ કે કોલમ બાકી રાખી છે, કોલમ ભરી જ નથી, દિવાલો બની ગઈ છે. જો દિવાલો જણાઈ ગઈ છે. હવે કહેવાનો મતલબ એ છે કે કોલમ તમે જ્યારે છેલ્લે ભરો ને, તો એ દિવાલમાં કોલમનો જે સિમેન્ટનો રસ છે એ એટલો મજબૂતાઈથી પકડી રાખશે ફરતી સાઈડથી, કે જેથી કરીને તમારે એ દિવાલમાં તિરાડ ન પડે, કોઈ આંચકો કે કંઈ એવું હોય તો એ ન થાય. અને ત્યાંથી જ મકાનની અંદર ચારેકોર ખૂણેથી જ મકાન ખડભડતું હોય છે. તો આ વસ્તુ એવી સરસ છે કે આ કોલમ દિવાલને પકડી રાખશે મજબૂતાઈથી, જે આપ જોઈ શકો છો. જોઈ લ્યો મિત્રો, કોલમ બાકી છે, સમગ્ર મકાનમાં કોલમ બાકી છે, દિવાલો ફરતી સાઈડ થઈ ગઈ છે. એ કોલમ મને એમ છે સ્લેબની સાથે જ ભરશે, અથવા પહેલાં ભરી લેશે, પણ જેનાથી મકાનની મજબૂતાઈ ખૂબ સરસ થશે, કે જે તમારા જીવનનું સપનું હોય એક મારું મકાન સરસ, તો એ સક્સેસ અને સારું બનશે ટૂંકમાં. કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક.